સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે। પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। ઈડીએ 2 જાન્યુઆરીના રોજ રાજેન્દ્ર કુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી। તે બાદ અમદાવાદ કોર્ટમાં રજૂ કરી 10ના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવી હતી। તો 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર હતા। ટૂંક સમયમાં જ અધિક કલેક્ટર આર.કે. ઓઝા અને ચીફ મયુર દવે સામે પણ કાર્યવાહી થઈ શકે છે। મહત્વનું છે કે ઈડીની પ્રાથમિક તપાસમાં તાત્કાલિક કલેક્ટર રાજેન્દ્ર પટેલને 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લીધી હોવાનો પણ આરોપ છે। ઈડીએ તપાસ કરતા કલેક્ટરની ઓફિસ અને નિવાસસ્થાનેથી હિસાબની ડાયરી, મોબાઈલ, પીડીએફ અને ડિજિટલ પુરાવો મળી આવ્યા હતા અને આ દસ્તાવેજોની એફએસએલ પણ તપાસ કરવામાં આવશે। तो વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા ફઝલ ફોન લાઈન પર જોડાયા છે। ફઝલ, જે રીતે સુરેન્દ્રનગર કલેક્ટરના 1500 કરોડના કૌભાંડ બહાર આવ્યું હતું અને તેની સામે હવે વધુ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, વધુ અપડેટ જણાવશો? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને અંતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઈડી વિભાગ દ્વારા દરોડા પાડી અને જે રાજેન્દ્ર પટેલનું નિવાસસ્થાન આવેલું છે ત્યાંથી 100થી વધુ ફાઇલો ઈડી વિભાગના અધિકારીઓ દ્વારા જપ્ત કરવામાં આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। જોકે રાજેન્દ્ર પટેલની પણ ઈડી દ્વારા હાલ ધરપકડ કરી લેવામાં આવી છે, જેને કોર્ટમાં હાજર કરી અને રિમાન્ડ પણ માંગવામાં આવ્યા છે અને હાલ રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ ચાલી રહી છે। ત્યારે પૂછપરછ દરમિયાન જ એક મોટો નિર્ણય કરી અને રાજેન્દ્ર પટેલને અંતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઈડી વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। પ્રથમ એવી ઘટના બની છે કે કોઈ આઈએએસ અધિકારી સામે પીએમએલએ કલમ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ભારતમાં અત્યાર સુધી જે આઈએએસ ઓફિસર છે તેમના વિરુદ્ધમાં પીએમએલએ એક્ટ લગાવવામાં નથી આવ્યો। પ્રથમ એવા કલેક્ટર જે આઈએએસ અધિકારી રાજેન્દ્ર પટેલ બન્યા છે કે તેમના વિરુદ્ધમાં પીએમએલ દાખલ કરી એક્ટ લગાડી અને જે વિભાગીય કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। જોકે આ તપાસનો રેલો છે તે અન્ય અધિકારીઓ ઉપર પણ આવવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ફરજ બજાવતા અધિક કલેક્ટર આર.કે. ઓઝા અને ચીફની અધિકારી મયુર દવેની ઉપર પણ કાર્યવાહી થવાની શંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ તપાસનો ધમધમાટનો રેલો છે તે કલેક્ટર કચેરીના કૌભાંડી અધિકારીઓને પણ જેલના સળિયા પાછળ ધકેલશે તેવું હાલ સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। ત્યારે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવતા હાલ વહીવટી તંત્રમાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે અને કૌભાંડી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે। જી, આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા બદલ।